કચ્છના ગાંધીધામમાં એક દિવસીય રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો। આ વર્કશોપ ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગની કોન્સોર્ટિયમ યોજના અંતર્ગત આયોજિત થયો હતો, જેમાં કચ્છ પ્રદેશમાં બહુમુખી સંશોધનની તકો, આર્થિક વિકાસ અને વિકસિત ભારત એટ 2047ના દૃષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિવિધ ફેકલ્ટીના 250 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિઝન 2047 વિકસિત ભારતની થીમ ઉપરનો આ કાર્યક્રમ, એમાં આપણે છે આત્મનિર્ભર ભારત, એમાં આત્મનિર્ભર કચ્છ અને વિકસિત કચ્છ એ આજનો આ મેઇન થીમ ઉપર આ રિસર્ચ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે। કચ્છ છે એ સૌથી પ્રગતિશીલ વિસ્તાર તરીકે ભારતનો એક અંગ તરીકે જોવામાં આવી રહ્યો છે, ત્યારે કચ્છનો વિકાસ એ ભારતનો વિકાસ સાબિત થશે એની આપણે આશા છે। અને એ પ્રમાણે જે રીતે ઇન્ડસ્ટ્રીઝ અત્રે આવી રહી છે અને જે રીતે એનો વ્યાપ વધી રહ્યો છે, એ જોતાં કચ્છનું યોગદાન છે એ વિકસિત ભારતમાં ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે। આપણે ઇન્ડસ્ટ્રીઝ પણ અપીલ કરીએ છીએ કે નાનકડા સ્ટાર્ટઅપને ફંડ આપે, નાનકડા ડિપાર્ટમેન્ટ છોકરાઓને ફંડ આપે, જેમાં રિસર્ચ હોય, નાનકડા બુક્સ હોય, લેબ ઇન્સ્ટ્રુમેન્ટ હોય। આ નાનકડું એપ્રિસિએશન જો ભેગું થશે ને, તો મને વિશ્વાસ છે કે આવનારા અમુક વર્ષોમાં જ બહુ મોટો એવો ડેવલપમેન્ટ આપણે કચ્છ અનુભવશું અને વિદ્યાર્થીઓને રિસર્ચ માટે એન્કરેજમેન્ટ મળશે।